નમસ્તે, હું ડૉક્ટર નિધિકુમાર પટેલ, ન્યુરોસર્જન પ્રેક્ટિસિંગ એટ શિવ હોસ્પિટલ. આજે આપણી સાથે રીતેશભાઈ કોયાણી છે, જેઓ માત્ર 34 વર્ષના અને જામકંડોરણામાં રહે છે અને એમનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખાસ કરીને ટ્રેક્ટરનું કામ કરતા હોય છે. રીતેશભાઈ, આપને કેટલા સમયથી કમરની તકલીફ હતી? સાહેબ 1 મહિનો દિવસ ત્યાં તકલીફ હતી. અને ઓપરેશન પહેલાં શું તકલીફમાં વધારો થયો હતો? ઓપરેશન પહેલાં કમર દુખતી, પગ હાવ બંધ થઈ ગયો તો કામ કરતો. હા, તો એમને ઓપરેશનના 1 અઠવાડિયા પહેલાં જમણા પગમાં સતત ખાલીનો અનુભવ થતો હતો, જેથી તાત્કાલિક MRI કરવામાં આવ્યો, જેમાં કમરની ઘણી બધી જગ્યાએ ગાદી ખસેલી માલુમ પડી. પણ એમાંની 3જા અને 4થા નંબરની જે ગાદી હતી તેમાં એક ખૂબ મોટો ભાગ ગાદીનો ખસીને તૂટીને નીચે આવી ગયો હતો, જે કમરમાં જે સ્પાઇનલ કોર્ડ કહેવાય, કરોડરજ્જુ, એના ઉપર અસહ્ય દબાણ કરતું હતું, જેના લીધે એમને જમણા પગની આ તકલીફ અનુભવાતી હતી. એના દ્વારા આપણે એ તકલીફ માટે આપણે દૂરબીન એટલે કે એન્ડોસ્કોપ, જેમાં ખાલી 8 મિલીમીટરનો એક નાનકડો ચેકો હોય છે, જે બોડીમાં અંદર ઉતારીને ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન સવારે કર્યું, અમે 9-10 વાગ્યામાં ઓપરેશન પતી ગયું હશે. આપ કેટલા વાગ્યાથી ચાલવાનું ચાલુ કરી શક્યા ઓપરેશન બાદ? અમે 2 વાગે તો ચાલુ હોઈના હતા. અને રજા કેટલા સમયમાં થઈ હતી? 5 વાગે તો રજા દીધી હતી. સવારે 9 વાગે ઓપરેશન પત્યું અને સાંજે 5 વાગ્યામાં રજા, અને 2 વાગ્યાથી માણસ હાલી ચાલી શકે છે. તો મિત્રો, એન્ડોસ્કોપી એ એક નવી ટેકનોલોજી છે, અત્યાધુનિક ટેકનોલોજી છે, જેમાં ઓપરેશનની સચોટતા એટલે કે પ્રિસિઝન, એની સાથે સાથે સેફટી અને એફિશિયન્સી એટલે કે જે ખોલીને કરી શકાય છે એટલી જ કે એનાથી પણ વધારે કાર્યક્ષમ રીતે દૂરબીન દ્વારા ઓપરેશન થઈ શકે છે, અને જેનું પરિણામ આપ જોઈ શકો છો. આજે ઓપરેશનને 1 અઠવાડિયું થયું છે. ઓપરેશન બાદ હવે કોઈ જાતનો તકલીફ કે દુખાવો છે? નહીં, કોઈ જાતનો નહીં. તો આપ વિડીયોના માધ્યમથી સમાજમાં કોઈ સંદેશો દેવા માગો છો? ખાસ કરીને આપણા સમાજમાં લોકોને ખૂબ ડર હોય છે. સ્પાઇન સર્જરીનું નામ પડે છે ત્યારે ઘણી જાતના વિચારો આવતા હોય છે. લોકો હજુ કમ્ફર્ટેબલ નથી હોતા. તો આપ એમને શું કહેવા માગશો? ચોક્કસ, મેં ઓપરેશનથી ડરવાની જરૂર નથી. ઓપરેશનમાં કોઈ તકલીફ નથી થતી, ખોટો ડર નીકળી જાય, અને ઓપરેશનમાં કોઈ જાતની કંઈ બીક નથી હોતી. થેન્ક યુ રીતેશભાઈ, ખૂબ ખૂબ આભાર.